સ્વાગતમ સ્વાગતમ સુસ્વાગતમ વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. લાવ્યો છું તમારી માટે સફળતાનો શંખનાદ. જી હા વહાલા વિદ્યાર્થી મિત્રો, શંખનાદ વાગી ચૂક્યો છે અને પરીક્ષાની પ્રચંડ તૈયારી જે છે શરૂ થઈ ગઈ છે. અને એ જ પ્રચંડ તૈયારીનો એક નાનકડો એવો ભાગ આજે આપણે ભણવાનો છે. જી હા, સ્વાગત છે વહાલા વિદ્યાર્થી મિત્રો શંખનાદ પેપર સેટના એક સરસ મજાના સોલ્યુશન વિડીયોની અંદર. આજે આપણે ભણીશું ધોરણ 9 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં પેપર નંબર 1 નું સેક્શન ડી એટલે કે ગ્રામર સેક્શનનો પાર્ટ 2 આજે આપણે સોલ્વ કરવાનો છે. બરોબર, ગ્રામર સેક્શન જે છે એ સેક્શન સી અને સેક્શન ડી બંને હોય છે, જેમાં સેક્શન સી નો વિડીયો ગઈકાલે જોઈ ગયા, સેક્શન એ બી એની આગળ આપણે જોઈ ચૂક્યા છીએ અને સેક્શન ડી આજે આપણે ભણવા જઈ રહ્યા છે. તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત. અને આગળના વિડીયોઝ જો નથી જોયા તો કોઈ પણ મૂંઝાવાનો પ્રશ્ન નથી થતો. એ વિડીયોના પ્લેલિસ્ટની લિંક નીચે વિડીયોમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે. બીજું, માત્ર અંગ્રેજી વિષયનું નહીં, બધા જ વિષયના સોલ્યુશન તમારી માટે તૈયાર છે. એના સોલ્યુશનના વિડીયોઝ જે છે મુકાઈ ચૂક્યા છે. એના પ્લેલિસ્ટની લિંક પણ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. એમાંથી તમે બધા વિષયના જે છે વિડીયોઝ જોઈ શકો છો. તો ચાલો શરૂ કરીએ પ્રશ્નપત્ર નંબર 1 નો સેક્શન ડી. અને પહેલો પ્રશ્ન છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, પ્રત્યક્ષ પરોક્ષ કથન. રીડ ધ ડાયલોગ, રીડ ધ ડાયલોગ કે ડાયલોગ વાંચો એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નરેશન ગિવન બિલો. અને નીચે આપેલું જે ઇનડાયરેક્ટ સ્પીચ છે, ઇનડાયરેક્ટ નરેશન છે, એને પૂર્ણ કરો ચોઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ, કૌંસમાં આપેલા યોગ્ય શબ્દોની મદદથી. જો સૌથી પહેલા છે ને આવી રીતે બે ભાગ પાડી દેવાના, ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ, એવા બે ભાગ પડી જવા જોઈએ. પાડો અને હવે સોલ્વ કરતા જાઓ. કારણ ઘણા 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 વિદ્યાર્થી મિત્રો છે ને આ પ્રશ્ન મારી સામે લઈને આવે છે કે સર આ બે પ્રશ્નો બહુ અઘરા થઈ ગયા છે. હવે ગ્રામરના બે ટોપિક, એક પહેલો ટોપિક છે આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ અને બીજો ટોપિક છે એક્ટિવ પેસિવ વોઇસ. સર આ નીકળી જાય ને તો મજા આવી જાય. ગ્રામરમાં બધા ટોપિક સહેલા છે, બસ આ બે ટોપિક છે ને વિદ્યાર્થીઓને અઘરા લાગે છે. બરોબર, કારણ કે નિયમો તમારે યાદ રાખવા પડે બધા. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના જો તમારે અભ્યાસ કરવો હોય તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના બધા નિયમો, જો ટેન્સ કે વર્તમાન કાળ હોય તો ભૂતકાળ કરવું પડે, સાદો ભૂતકાળ હોય તો એનું પૂર્ણ ભૂતકાળ થઈ જાય. આ ટેન્સના ચેન્જીસના નિયમો છે. ટાઈમ ઇન્ડિકેટર વર્ડ્સ કે ભાઈ ધીસ હોય તો ધેટ થઈ જાય, ધીઝ હોય તો ધોઝ થઈ જાય, હિયર હોય તો ધેર થઈ જાય, ટુડેનું ધેટ દે થઈ જાય. પછી પ્રનાઉનના ફેરફાર એટલે કે આઈ અને વી નો ફેરફાર બોલનાર પ્રમાણે થાય, યુ નો ફેરફાર જે છે સાંભળનાર પ્રમાણે થાય, હી શીટ અને ધેમાં ફેરફાર ન થાય. પછી આરવી અને સંયોજકો, બધાના વિધાન વાક્યના આરવી એના સંયોજક, પ્રશ્નાર્થના, આજ્ઞાર્થના, ઉદ્ગાર વાક્યના જેટલા પ્રકારના વાક્યો એટલા અલગ અલગ પ્રકારના આરવી અને તેના સંયોજકો આવતા હોય છે. રિપોર્ટિંગ વર્બ અને કન્જક્શન્સ આવતા હોય છે. બધામાં રૂલ્સ અલગ અલગ હોય છે. એ બધું યાદ રાખવું પડે ને. એટલે વિદ્યાર્થીઓ એમ કહે છે કે સર આ ટોપિક છે અઘરો, પણ એકવાર વાંચી નાખો, એકવાર મોઢે કરી નાખો, પછી હું એમ કહું છું ગેરંટી સાથે એ ટોપિક તમને અઘરો લાગશે જ નહીં. તમે એકવાર મન લગાવીને વાંચો તો ખરા. બરોબર, આપણી યુટ્યુબ ચેનલ પર પણ ઇનડાયરેક્ટ ડાયરેક્ટ સ્પીચના જે છે ઘણા બધા સોલ્યુશનના વિડીયો મુકાઈ ચૂક્યા છે. એકવાર એને જોઈ લ્યો, એનો અભ્યાસ કરી લ્યો, એકવાર જોઈ લ્યો, મજા આવી જશે. જોજો. ચાલો ભાઈ, આપણે હવે રિપોર્ટર અને સાઈના વચ્ચેનો સંવાદ વાંચીએ ને પછી જે છે વધી આગળ કરીએ સોલ્વ. પહેલા રિપોર્ટર કહે છે હાઉ ડુ યુ ફીલ આફ્ટર ગેટિંગ સો મચ સક્સેસ. હાઉ વાળું પ્રશ્નાર્થ વાક્ય છે. WH હાઉ વાળું પ્રશ્નાર્થ વાક્ય છે. રિપોર્ટરે પૂછ્યો સવાલ તો સાયના કહે છે આઈ ફીલ ગ્રેટ, મને તો બહુ આનંદની લાગણી આવે છે, બટ આઈ નો આઈ હેવ ટુ વર્ક હાર્ડર નાઉ. પણ મને ખબર છે મારે હવે સખત મહેનત વધારે કરવી પડશે. રિપોર્ટર કહે છે વેર યુ નર્વસ વાઇલ પ્લેઇંગ ઇન ધ વેબિલ્ટન, કે તમે વેબિલ્ટનમાં રમતા હતા ત્યારે નર્વસ હતા. ઓકે, તો રિપોર્ટરે જેટલા વાક્ય બોલ્યા ને, રિપોર્ટરે પ્રશ્નાર્થ વાક્ય બોલે છે, સાયના જે છે એનો જવાબ આપે છે. ચલો સાથે સાથે જોઈએ. રિપોર્ટર આસ્કડ સાયના હાઉ શી, અચ્છા યુ નું થઈ ગયું છે શી, આ લીટી કાઢ નાખું બધી, યુ નું શી થઈ ગયું છે. ફીલ નું થઈ જશે તો ફીલ V1 છે, V1 નું થઈ જાય V2 ભૂતકાળનું રૂપ, તો ફીલ નું થઈ જશે ફેલ્ટ. યસ ફેલ્ટ. હા, નિયમો જોતા રહેવા પડશે. આફ્ટર ગેટિંગ સો મચ સક્સેસ, સાયના રિપ્લાઇડ, સાયના જવાબ આપે છે, સાયના રિપ્લાઇડ સંયોજક જોશે
રિપ્લાયડ પછી સંયોજક તરીકે એક જ શબ્દ આવે, કયો કયો બોલો બોલો, તમે બોલો ને તમ તારે, લખો કમેન્ટ બોક્સમાં, લખો જવાબ. હાલો, ધેટ, ઇફ અને વેધર શું આવે તમે જણાવો. That, yes. Saina replied that. Sanya replied that she felt great and added that she knew that she had to work harder. She knew that she had to work harder now. Now નું શું થઈ જાય? તો ટાઈમ ઇન્ડિકેટર વર્ડ્સ એટલે કે સમય સૂચક શબ્દોના ફેરફાર પ્રમાણે કહેવાય છે નાવ નું થઈ જાય છે ધેન. શું થઈ જાય છે? ધેન, THEN, નાવ નું ધેન. The reporter asked her. રિપોર્ટર એને પૂછે છે. ધ રિપોર્ટર આસ્કડ હર, બોલનાર, આરવી, સાંભળનાર. સંયોજક, સંયોજક આવશે WH ક્વેશ્ચન વગર છે ને. હા, તો શું આવશે? ઇફ. રિપોર્ટર આસ્કડ હર ઇફ શી વોઝ નર્વસ. યસ, એક્ઝેક્ટલી. જો 4 4 જવાબ કમ્પ્લીટ. હાલો વધીએ આગળ. હાંધો મારવાનો છે, હાંધો. વેલ્ડિંગ કરવાનું ટૂંકમાં. હા, 2 વાક્યનું વેલ્ડિંગ કરવાનું છે, 2 વાક્યનો હાંધો મારવાનો છે. કહે છે હું જોઈન ધ સેન્ટેન્સ, વાક્યને જોડો યુઝિંગ એપ્રોપ્રિએટ કંજક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. યોગ્ય સંયોજક વડે વાક્યને જોડવાનું છે. અને હા, આમાં પણ કોને ખબર શું થઈ જાય છે મારા વહાલા વિદ્યાર્થીઓને, કે થોડી ઘણી ઉતાવળ હશે કે આળસ કહી શકું. જે જવાબ હોય ને, આ કાઉન્સમાં તમને જે છે શબ્દ આપ્યા હોય તો ખાલી જે જવાબ આવતો ને જવાબ લખ નાખે એન્ડ, બટ. તમને શું કીધું? વાક્ય જોડો. તો એ એન્ડ વડે વાક્ય જોડીને જે છે તમારે દેવાનું છે, ખાલી એન્ડ નથી મૂકી દેવાનું. લ્યો એન્ડ, સાથે જોડ લ્યો, એવું ન ચાલે. જે સૂચના આપી છે ને એ સૂચનાને ખરેખર ધ્યાનથી ફોલો કરો અને એ પ્રમાણે માર્ક્સ મેળવો તો જ ખરેખર પૂરા માર્ક્સ મળશે. યુ આર નોટ પ્રિપેરિંગ ફોર નાવ સ્ટાન્ડર્ડ 9, યુ આર ઓલરેડી બીન પ્રિપેરિંગ ફોર સ્ટાન્ડર્ડ 10. તમે ધોરણ 9 માટે તૈયાર નથી થઈ રહ્યા, તમે ઓલરેડી ધોરણ 10 માટે તૈયાર થઈ રહ્યા છો. તમને ખબર પણ નથી રહી કે તમે ધોરણ 10 માટે અડધા તૈયાર થઈ ચૂક્યા છો. જો તમે પહેલેથી આ વર્ષની શરૂઆતથી ઓશન કોચિંગ ક્લાસીસ સાથે જોડાયેલા છો તો હું ગેરંટી સાથે કહું છું તમે 60% ધોરણ 10 માટે તૈયાર છો. 60%. કેમ? કારણ કે ધોરણ 9 નું ઇંગ્લિશ ગ્રામર અને ધોરણ 10 નું ઇંગ્લિશ ગ્રામર ડિટ્ટો સેમ આવે છે, એક્ઝેક્ટલી સેમ. બધું સરખે સરખું છે. ધોરણ 9 નું વાર્ષિક પરીક્ષાનું 80 ગુણનું પેપર અને 10મા ધોરણનું બોર્ડનું પેપર, બંનેની પેપર સ્ટાઇલ સરખી, પ્રશ્ન ક્રમાંક સરખા, પૂછાતા પ્રશ્નોના પ્રમાણ પણ સરખા છે, પ્રકાર પણ સરખા છે. ખાલી બદલાશે શું? ટેક્સ્ટ બુક, એના યુનિટ, એની પોયમ્સ. બાકી ગ્રામર તો બદલાશે નહીં. તો ભાઈ એટલે અત્યારથી તમને તૈયારી કરાવું છું ધ પરફેક્શન લેવલની. પરફેક્ટ તૈયારી કરો એટલે આવતા વર્ષે એટલે કે ધોરણ 10 ના વર્ષમાં આપણે વધારે તકલીફ ન પડે, વધારે મહેનત કરવી ના પડે. શું કીધું મેં એ પ્રમાણે કે ભાઈ ખાલી તમારે કંજક્શન નથી લખવાનું, કંજક્શન વડે વાક્ય જોડી નાખવું, વાક્ય લખવાનું છે. મોહન કેમ હોમ, મોહન ઘરે આવ્યો. હી હેડ હિઝ ડિનર, એ જમ્યો. મોહન ઘરે આવ્યો, જમ્યો. એન્ડ એટલે અને, મોહન ઘરે આવ્યો અને જમ્યો. બટ એટલે પણ, મોહન ઘરે આવ્યો પણ જમ્યો. ઓર એટલે અથવા, મોહન ઘરે આવ્યો અથવા જમ્યો. એન્ડ જ આવે ને, એન્ડ. પણ એન્ડ વાક્ય લખતી વખતે મોહન કેમ હોમ તો હી કાઢી નાખવાનું, એન્ડ હેડ. કેવું લાગે? મોહન ઘરે આવ્યો અને મોહન જમ્યો, મોહન ઘરે આવ્યો અને તે જમ્યો, મોહન ઘરે આવ્યો જમ્યો. બસ બંને ક્રિયાપદોને જોડવાનું છે, કેમ અને હેડ ઇઝ ડિનર ને. પછી કમ સૂન યુ વિલ નોટ બી અલાઉડ ટુ એન્ટર ધ હોલ. તમારી વાત. કમેન્ટ બોક્સમાં ખાલી મને આમાંથી કયું કંજક્શન વપરાશે, 1 2 કે 3, ઓર એલ્સ, સો ધેટ કે ધો, એ મને જણાવી દો. હાલો ફટાફટ ફટાફટ, કમેન્ટ બોક્સ ઇઝ વેઇટિંગ ફોર યુ. સાથે સાથે તૈયારી કરતા જશો તો વધારે આનંદ થશે, વધારે મજા આવશે. ઓર એલ્સ એટલે થાય છે નહીતર, સો ધેટ એટલે થાય છે કે જેથી, અને ધો એટલે થાય છે જો કે છતાં પણ. નહીતર, કે જેથી, જો કે છતાં પણ. કમ સૂન, ઝડપથી આવ. યુ વિલ નોટ બી અલાઉડ ટુ એન્ટર ધ હોલ, તમને હોલમાં બેસવા દેવામાં નહીં આવે. ઝડપથી આવો, ઝડપથી આવો, તમને હોલમાં બેસવા દેવામાં નહીં આવે. આવશે ઓર એલ્સ એટલે કે નહીતર,
ઝડપથી આવો, નહીતર તમને હોલમાં બેસવા દેવામાં નહીં આવે. ચલો આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. રીરાઇટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ. પેરેગ્રાફને ફરીવાર લખો, ખાલી જગ્યા પૂરો. અને ખાલી જગ્યા પૂરવા માટે તમને કૌંસમાં શબ્દો આપેલા છે. ચલો. A merchant went to a fair. ટુ ખાલી જગ્યા. એક વેપારી જે છે, વેપારી went to a fair, મેળામાં જાય છે. ટુ શું કામ? ટુ ખાલી જગ્યા ધ ગુડ્સ, પોતાનો સામાન વેચવા માટે. સેલ, SELL, સેલ ધ ગુડ્સ. હી ખાલી જગ્યા ગોટ ખાલી જગ્યા પ્રાઇસ, તો એને શું મળી? અ ગુડ પ્રાઇસ, એક સારી કિંમત મળી ગઈ આ બધાની. લ્યો, બેટર હોત તો બેટર ધેન લખવું પડત, બેસ્ટ હોત તો અહીંયા ધ આવત, ધ બેસ્ટ, એટલે આવ્યું શું? ગુડ પ્રાઇસ. ચલો હવે કીધું એટલું કરવાનું છે, પણ એની પહેલા એક ખાસ નોંધ. વહાલા વિદ્યાર્થી મિત્રો, શંખનાદ પેપર સેટ વર્ષ 2026 દ્વિતીય પરીક્ષા ને ધ્યાનમાં લખીને બનાવેલા ધોરણ 9 અને ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓ માટે તમામ વિષયના શંખનાદ પેપર સેટ લોન્ચ થઈ ચૂક્યા છે. એના વિડીયોઝ જે છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધીમે ધીમે મુકાવા લાગ્યા છે. વિદ્યાર્થીઓએ એ વિડીયોનું રિવિઝન કરીને સોલ્યુશન પણ શરૂ કરી દીધું છે, તૈયારી પણ શરૂ કરવા લાગ્યા છે. તો હવે તમે શેની રાહ જુઓ છો? તમે પણ એ વિડીયોઝ જે છે જુઓ, એમાંથી ભણો. બિલકુલ ફ્રી છે ને, યુટ્યુબ પર તો મુકાય છે. અને બીજી ખાસ મહત્વની વાત, વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણે આ શંખનાદ પેપર સેટની ખાસિયત શું છે? પહેલા તો બ્લુપ્રિન્ટ પ્રમાણે, જી હા, ગવર્મેન્ટે જે બ્લુપ્રિન્ટ નક્કી કરી છે ને, એ બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયાર કરાયેલા પ્રશ્નપત્રો છે. દ્વિતીય પરીક્ષા માટે અતિશય આઈએમપી પ્રશ્નપત્રો છે પાછા. બીજું, દરેક વિષયના પ્રશ્નપત્રો અવેલેબલ છે, અને એ પ્રશ્નપત્રનું વિડીયો અને પીડીએફ બંને સોલ્યુશન છે. જો વિડીયો સોલ્યુશન તો અત્યારે તમે અભ્યાસ કરી રહ્યા છો, ભણી રહ્યા છો, બરોબર, અને પીડીએફ સોલ્યુશન તમારે જોઈએ છે, મળી જશે. આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો, અથવા આપણી એપ્લિકેશન છે, એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ, એ ડાઉનલોડ કરો. એમાંથી પણ તમારે જો પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો તમે આરામથી કરી શકો છો. ઓકે, તો ચાલો જોડાઈ જાઓ આપણા શંખનાદના પરિવાર. ડુ એઝ ડાયરેક્ટેડ. કીધું એટલું કરો. એમાં તમને કે એટલું જ કરવાનું. કા જેન્ડર બદલવાનું કે, કા એક વચનનું બહુવચન કરવાનું કે, કાળ બદલવાનું કે, કા વ્યક્તિ બદલવાનું કે, એક્ટિવ પેસિવ વોઇસ પણ આવી શકે. ચાલો, પણ તમને કહેશે ખરા શું કરવાનું છે. જો, ધ વોશરમેન કોલ્ડ હિઝ વાઇફ, એમાં જેન્ડર બદલવાનું છે, જાતિ બદલવાની છે. છોકરો છે છોકરી, છોકરી હોય ને છોકરો, સ્ત્રી હોય ને પુરુષ, પુરુષ હોય ને સ્ત્રી. ધ વોશરમેન થઈ જશે ધ વોશર વુમન, કોલ્ડ હિઝ નું હર થઈ જશે ને વાઇફ નું હસબન્ડ થઈ જશે. યસ. ચાલો, લુક એટ યોર સન, તો એમાં લુક એટ યોર સન, સન નું થઈ જશે ડોટર. લુક એટ યોર ડોટર. He is so lazy, તો ભાઈ she is so lazy. શું થઈ જશે? she is so lazy. He only likes to play with the boys of the village. he નું she થઈ જશે. only likes to play with the boys, boys છે ને girls થઈ જશે. of the village, of the village. જાતિવાચક શબ્દો દેખાય, ફેરવી નાખો, પતી ગયું, 2 માર્ક્સ મળી ગયા. જાતિવાચક શબ્દો પકડો, ફેરવો, પકડો, ફેરવો. ચાલો, હવે અત્યાર સુધી આપણે સવાલના જવાબ આપ્યા છે. હવે જવાબમાંથી સવાલ શોધવાનો છે. રાઇટ ધ પ્રોપર ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન પાર્ટ્સ એઝ ધર આન્સર. યોગ્ય સવાલ પસંદ કરવાનો છે કે જેનો અંડરલાઇન કરેલો ભાગ જવાબ બને. હાલો, મિસ્ટર શર્મા કોલ્ડ હિઝ સેક્રેટરી. મિસ્ટર શર્માએ એની સેક્રેટરીને બોલાવી. whom did મિસ્ટર શર્મા કોલ? why did call? who called? what called? પેલા છે ને એક વસ્તુ તમને કહું, જ્યાં અંડરલાઈન કરી હોય ને એ અંડરલાઈન સવાલમાં ન હોય. અંડરલાઈન કરેલો ભાગ ક્વેશ્ચનમાં આવતો જ નથી. અહીંયા હિઝ સેક્રેટરી છે, નહીં હાલે. અહીંયા પણ છે, અહીં નહીં હાલે. વધુ શું? 2. whom did call, કોને બોલાવી, ને what call, શું બોલાવી. શું બોલાવી ન હાલે ને. what તો ખાલી વસ્તુ અને પ્રાણી માટે વપરાય, ક્રિયા માટે વપરાય. આવશે whom. ઓપ્શન એ, whom did મિસ્ટર શર્મા કોલ. મિસ્ટર શર્માએ કોને બોલાવ્યા? કોને બોલાવ્યા હતા? એના સેક્રેટરીને. મધર બોટ 3 liters ઓઇલ. મમ્મીએ 3 લીટર ઓઇલ ખરીદ્યું. 3 liters. જથ્થો શું દર્શાવ્યું છે અહીંયા? જથ્થો. જથ્થો દર્શાવવામાં આવ્યો છે, તો હાઉ મચ વડે સવાલ પૂછવામાં આવે કે શેના વડે? હાઉ મચ વડે. યસ, હાઉ મચ ઓઇલ ડીડ મધર બાય. મમ્મીએ કેટલું ઓઇલ ખરીદ્યું? કેટલું? 3 લીટર. ઓકે, ચાલો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા
આપણા શંખનાદ પેપર સેટનો પેપર નંબર 1 નો સેક્શન ડી. ઓકે, થઈ જાજો પેન લઈને તૈયાર, કારણ કે હવે લખવું પડશે. સેક્શન ઈ જે છે આપણે ભણવા જઈ રહ્યા છીએ. આવતા વિડીયોમાં સેક્શન ઈ નો અભ્યાસ કરીશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. ચાલો મળીએ. જય હિન્દ, જય ભારત.